સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છેડતીની ઘટના બાદ થયેલી બોલાચાલી દરમિયાન 4-5 શખ્સોએ એક વ્યક્તિ પર જાનલેવા હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસે કાર્યવાહી હાથ ધરી 5 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ આ હત્યાના સમાચાર ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુસ્સે થયેલા સ્થાનિકોએ વિસ્તારમાં તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2020/2026 નંબરથી એક ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો. જે ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે લિંબાયતમાં કમરુનગર ખાતે A4 ટેનામેન્ટમાં ઇરફાન અને ફરજાના જે હસબન્ડ વાઈફ છે એ એમના ફેમિલી સાથે રહેતા હોય છે, જેમને એક દીકરો અને દીકરી છે. અને નજીકમાં અમજદ અને એમના વાઈફ જેબુનિયા અને એમના 3 દીકરા સાથે રહેતા હોય છે. તો અમજદ અને જેબુનિયામાં જે છે એમને એક દીકરો હોય છે. એ ઇરફાનભાઈની જે દીકરી હોય છે એમને સીટી મારે છે. અને જેથી ઇરફાનભાઈની પત્ની ફરજાના અને એમની દીકરી આ જે આરોપીઓ હોય છે એમના ઘરે જાય છે અને એમને કહે છે કે આવી રીતે એમના દીકરાએ સીટી મારેલી છે. અને જેના લીધે આ આરોપીઓ હોય છે એમની સાથે ઝઘડો કરે છે. ત્યારબાદ સાંજના 8:30 વાગે આજુબાજુ 5 આરોપીઓ એટલે કે હસબન્ડ, એમના વાઈફ અને એમના 2 દીકરા અને જે ત્રીજો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર, એ ત્રણેય ઇરફાનભાઈ અને ફરજાનાની એમની ઘરે જાય છે અને ત્યાં જઈને એમને ધમકાવે છે. તે વખતે ઇરફાન જે હોય છે તે હાજર નથી હોતો, એટલે આ લોકો ડરી અને પાર્કિંગમાં ચાલ્યા જાય છે. જ્યાં ફરજાનાબેનના નણદોઈ ખાલિદભાઈ, એમના દીકરા ઇકબાલ અને ઇમરાન સાથે હાજર હોય છે. અને થોડી વારમાં ફરજાનાબેનના હસબન્ડ છે ઇરફાનભાઈ એ ત્યાં આવી જાય છે. ત્યારબાદ બંને પાર્ટી વચ્ચે આ બાબતે જે સીટી મારેલી એમની દીકરીને એ બાબતે ઝઘડો થાય છે. અને તે વખતે આ જે અમજદ અને જેબુનિયા જે હોય છે એમના દીકરો આવેશ એ ચપ્પુ લઈ અને ઇકબાલને પેટ અને પગના ભાગે ચપ્પુ મારી દે છે. અને પરિણામે આવેશને ઈજા થાય છે. આ આવેશ ઇકબાલને ઈજા પહોંચાડે છે. ત્યારબાદ બીજો દીકરો હોય છે અમન, એ ચાકુ લઈ અને ઇરફાનને મારે છે અને પીઠના ભાગે ચાકુ મારે છે અને લાકડાના સપાટા પણ મારે છે. તથા જે અમન હોય છે એ ફરજાનાના જે નણદોઈ હોય છે ખાલિદ, એમને ચાકુ અને લાકડાથી મારે છે અને પેટના ભાગે ચપ્પુ મારે છે. અને આ 3 જણા ઈજાગ્રસ્ત થયા હોય છે, જેમાંથી સ્મીમેર હોસ્પિટલ ખાતે જે ઇરફાન જે છે એમનું મૃત્યુ થાય છે. અને પોલીસ દ્વારા 4 આરોપી અમજદ, જેબુનિયા, આવેશ અને અમન ને હસ્તગત કરવામાં આવેલા છે. અને તેમાં એક જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે.